ખેડા જિલ્લામાં ચકલાસી નગરપાલિકામાં સત્તા ભોગવતી ભાજપમાં વિખવાદ સામે આવ્યો। નગરપાલિકા પ્રમુખ ધર્મેશ વાઘેલા સામે ભાજપના જ 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે। સભ્યોનો આક્ષેપ છે કે પ્રમુખ ધર્મેશ વાઘેલા સભ્યો સાથે સંકલન નથી કરતા, પ્રજાની સમસ્યાનો ઉકેલ આવતો નથી, પાલિકા વિસ્તારમાં કોઈ વિકાસ કાર્ય થતું નથી અને ધર્મેશ વાઘેલા મનસ્વી રીતે નિર્ણયો લેતા હોવાનો પણ સદસ્યોએ આક્ષેપ કર્યો। ચકલાસી નગરપાલિકામાં ધર્મેશ વાઘેલાને હટાવીને પ્રમુખ પદે પીએલ વાઘેલાને બેસાડવાની સભ્યોએ માંગ કરી છે। અત્યાર સુધી 4 મહિના થયા, 5 મહિના ઇલેક્શને અને પ્રમુખને અમે બિન બેસાડ્યા તેમ છતાં એક પણ આયોજનનું કામ એમણે કર્યું નથી, એટલે અમને સભ્યોનો અસંતોષ હતો અને સભ્યો ભેગા થઈ અને નક્કી કર્યું કે ભાઈ હવે શું કરવું, કે આ પ્રમુખશ્રીમાં કોઈ નિર્ણય લેવાની કોઈ શક્તિ નથી અને સભ્યો સાથે સંકલન પણ કરતા નથી અને અમે સભ્યો જાતે લીકેજ સરખી પણ કરી શકતા નતા। અમે સભ્યો જાતે લીકેજો કરતા અમારા પોતાના વોર્ડમાં, એટલે અમને પ્રમુખ પ્રત્યે થોડું મન દુઃખ થયું અને અમે નક્કી કર્યું કે ભાઈ તમને અવશ્ય દરખાસ્ત લાવી અને અમે પ્રમુખ લાવી અને સારા પ્રમુખને અમે બેસાડીએ। અમારો નક્કી ધ્યેય એવો છે કે પીએલ વાઘેલાને અમે નક્કી કર્યા છે, એટલે પીએલ વાઘેલાને અમે પ્રમુખ તરીકે બેસાડીશું।